સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત મતદાર મંડળ, તાલુકા પંચાયત મતદાર મંડળ અને રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત તારીખ 26 એપ્રિલ રવિવારના રોજ મતદાન યોજનાર છે અને 28 એપ્રિલ 2026 મંગળવારે મતગણતરી પ્રક્રિયા યોજનાર છે। આ ચૂંટણી સંદર્ભે વિગતવાર માહિતી આપવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા પંચાયત મતદાર વિભાગની કુલ 22 બેઠકો તથા નાદોદ તાલુકાની 18, તિલકવાડા તાલુકાની 16, ગરુડેશ્વર તાલુકાની 16, દેડિયાપાડા તાલુકાની 18, ચીખડા તાલુકાની 16 અને સાગબારા તાલુકાની 18 એમ કુલ 102 બેઠકો તથા રાજપીપળા નગરપાલિકા 60 વોર્ડની 26 બેઠકોની ચૂંટણી થનાર છે। વધુમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં રાજપીપળા નગરપાલિકામાં પુરુષ 11,884, સ્ત્રી 12,873 તથા અન્ય એક મળી કુલ 24,058 મતદારો તથા પંચાયત ચૂંટણીઓ માટે પુરુષ 2,09,943, સ્ત્રી 2,05,758 અને અન્ય 3 એમ કુલ મળી 4,15,704 મતદારો મતદાન કરનાર છે। રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 29 મતદાન મથકો તથા જિલ્લા તાલુકાના પંચાયત ચૂંટણી માટે કુલ 607 મતદાન મથકો નિયત કરવામાં આવેલ છે। નર્મદા જિલ્લાના કુલ 636 મતદાન મથકો તથા જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણી માટે 607 મતદાન મથકો ખાતે કુલ 3,650 મેન પાવરની ઉપલબ્ધ કરવામાં આવેલ છે, જ્યારે પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 1,762 મેન પાવર ફરજ બજાવનાર છે। આ સિવાય પોલીસ વિભાગ દ્વારા કુલ 54 જેટલા રૂટ ઉપર રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવનાર છે। મતદાન મથકે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી પ્રાથમિક દવાઓ, ORS, બાયોટિક દવાઓ સાથેની કીટ તૈયાર કરવામાં આવેલ છે। મતદાન મથકો ખાતે મતદાન ટુકડીને લાવવા લઈ જવા માટે કુલ 180 બસ રૂટ, જીપ રૂટ નિયત કરવામાં આવેલ છે। જિલ્લા તાલુકા પંચાયત મતદાર મંડળ માટે કુલ 1,498 બેલેટ યુનિટ અને 1,498 કંટ્રોલ યુનિટ તથા નગરપાલિકા મતદાર મંડળ માટે કુલ 53 બેલેટ યુનિટ, 45 કંટ્રોલ યુનિટ ફાળવવામાં આવેલ છે। જિલ્લાની રાજપીપળા નગરપાલિકા તથા જિલ્લા તાલુકાની મંડળના મતગણતરી રાજપીપળામાં કિચન હોલ, આદર્શ નિવાસી કુમાર શાળા, નાદોદમાં આનંદ ભવન શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય વડિયા, તિલકવાડામાં રાધાબા હોલ, શ્રી કે.એમ. શાહ હાઈસ્કૂલ, ગરુડેશ્વરમાં તાલુકા સેવા સદન, બીજોનાર હોલ નંબર 1, મામલતદાર કચેરી ડેડિયાપાડામાં આદર્શ નિવાસી શાળા, સાગબારા સરકારી વિનયન કોલેજ અને ચીખડા આશ્રમ શાળા રેલવા ખાતે ડિસ્પેચિંગ, રિસીવિંગ અને મતદાર ગણતરી કરવામાં આવનાર છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવેલ છે। પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને અવશ્ય મતદાન કરવા સ્થાનિક નાગરિકોની જિલ્લા ચૂંટણી અધિકારીએ અપીલ કરી છે। જે તે જગ્યાએ જરૂર હોય ત્યાં છાંયડો બનાવવાને માટે પણ અમે કીધું છે, એટલે ત્યાં છાંયડો પણ એ લોકો મંડપથી બનાવશે। બીજું, હેલ્થની અમારી ટીમો પણ તૈયાર છે અને એ ORS થી લઈને શરીરના દુખાવા, માથાના દુખાવાથી લઈને ચક્કર, ઉલટી આ બધું ન થાય અને થાય તો એના માટેની દવાઓ લઈને સજ્જ રહેશે અને એ તમામ ગામે આશા વર્કર બહેનો એના માટે તૈયાર રહેશે, જેથી કરીને આવી ગરમીની અંદર પણ લોકોને તકલીફ નહીં પડે। બસના પણ રૂટ ફાઇનલ થઈ ગયા છે અને દરેક રીતે એમ જોઈએ તો વહીવટી તંત્ર આ ચૂંટણી માટે તૈયાર છે। મેન પાવર અમારો ટોટલ 3,650નો છે, જે આખી મતદાન પ્રક્રિયાને પૂર્ણ કરશે। આ રીતે આપણે મતગણતરીની વાત કરીએ તો 6 તાલુકાની અંદર 6 જગ્યાએ અને નગરપાલિકા માટે એક અન્ય જગ્યાએ એમ 7 જગ્યાએ આપણું આવતીકાલે ડિસ્પેચિંગ થશે, 26મી તારીખે રિસીવિંગ થશે, એ જ જગ્યાએ સ્ટ્રોંગ રૂમ પણ છે અને 28મી તારીખે એ જ લોકેશન પર આપણી મતગણતરી થશે। એટલે આપણા આવા 7 અલગ અલગ લોકેશન પર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટની મતગણતરી થશે। એટલે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ છે અને કોઈ અનિચ્છનીય બનાવ ભૂતકાળમાં પણ આ જિલ્લામાં એવા નોંધપાત્ર બન્યા નથી। એટલે હું આશા રાખું છું કે ખૂબ સારી રીતના આ ઇલેક્શન અમે પૂર્ણ કરીશું। મતદારોને ખાસ અપીલ છે
કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. ગરમીના કારણે જો તમે અનુકૂળ ન હોય ને ન નીકળી શકતા હોય તો સવારે આપણે 7 વાગ્યાથી મતદાન શરૂ થાય છે. તો સવારે 7 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં મોટી સંખ્યામાં મતદાન કરો. સાંજના સમયે 6 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેવાનું છે. પણ મતદાન અવશ્ય કરો, 100% કરો. અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સનું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું. કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે. સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ, મારે પણ એડમિશન કરાવવું છે. ચાલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે. સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે. ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે. બાયોલોજીના લેજન્ડ એવા રાણા સરનું બાયોલોજી એક નંબર છે બોસ. બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે. રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે. વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે. અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ, 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે. આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે. એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204-253 સેકન્ડ ફ્લોર, સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ.